चलो हालो આગળ હવે આપણે ઉદાહરણ નંબર 1 કે રશીદને તેના જન્મદિવસે ભેટ સ્વરૂપે એક ભમરડો મળ્યો તે રંગેલો ન હતો બરાબર તે પોતાના ક્રેયોન રંગોથી ભમરડાને રંગ કરવા માંગતો હતો આ ભમરડો એક શંકુ ઉપર અર્ધગોળા જેવા ભાગથી બનેલો છે બરાબર ભમરડાનો આકાર કેવો છે કે નીચે શંકુ છે અને ઉપરનો ભાગ કેવો છે અર્ધગોળા જેવો બરાબર હવે શું કહે છે કે ભમરડાની કુલ ઊંચાઈ 5 સેમી છે અને અર્ધગોળાનો વ્યાસ 3.5 સેમી છે તો ભમરડાને રંગ કરવાના સંપૂર્ણ ભાગનું કુલ પૃષ્ઠફળ શોધો બરાબર તો આપણે અહીંયા ભમરડો દોરીએ નીચેનો ભાગ કેવો છે શંકુ અને ઉપરનો ભાગ કેવો છે અર્ધગોળ બરાબર તો આ પ્રકારનો ભમરડો છે હવે આ ભમરડાની કુલ ઊંચાઈ આપણને આપી છે 5 સેમી કુલ ઊંચાઈ એટલે આખા ભમરડાની ઊંચાઈ કેટલી આપી છે 5 સેમી તો અહીંયા આપણે લખીએ 5 સેમી અને આકૃતિ થોડી વ્યવસ્થિત દોરવાની બરાબર અને અર્ધગોલકની અર્ધગોલકનો વ્યાસ કેટલો આપ્યો છે આપણને અર્ધગોલકનો વ્યાસ આપણને આપ્યો છે 3.5 સેમી અર્ધગોલકનો વ્યાસ કેટલો છે 3.5 સેમી બરાબર હવે પહેલા જે વિગતો આપી છે આપણે અહીંયા લખી દઈએ કે ભમરડાની કુલ ઊંચાઈ ભમરડાની કુલ ઊંચાઈ બરાબર 5 સેમી બરાબર પછી અહીંયા લખીએ કે અર્ધગોલકનો વ્યાસ d બરાબર 3.5 સેમી બરાબર હવે જો આ અર્ધગોલકનો વ્યાસ છે તો એ શંકુનો પણ વ્યાસ જ થવાનો બરાબર તો હવે અર્ધગોલકની ત્રિજ્યા માટે અર્ધગોલકની ત્રિજ્યા અને ઓબ્લિક કરીને આપણે લખીએ શંકુની ત્રિજ્યા બંને કેવી હોય સમાન શંકુની ત્રિજ્યા કેટલી થશે r બરાબર વ્યાસ ભાગ્યા 2 તો વ્યાસ કેટલો છે 3.5 ના છેદમાં 2 સેમી આ શું મળ્યું આપણને અર્ધગોળાની અને શંકુની ત્રિજ્યા બરાબર હવે એના ઉપરથી જો આપણે શંકુની વક્ર સપાટી પ્લસ આ અર્ધગોલકની વક્ર સપાટી આ બંનેનો શું કરવાનો છે સરવાળો હવે શંકુની વક્ર સપાટીનું સૂત્ર શું થાય પાઈ r l બરાબર તો પાઈ r l માં આપણે l ની જરૂર પડશે r આપણને મળી ગયા બરાબર છે પાઈ ની કિંમત આપી છે 22/7 બરાબર છે તો l શોધવા માટે આપણે શંકુની ઊંચાઈની જરૂર પડે શાની જરૂર પડે શંકુની ઊંચાઈ તો આટલી જે ઊંચાઈ છે એ શું કહેવાય શંકુની ઊંચાઈ તો આ ઊંચાઈ કેવી રીતે મળે તો કે આ કુલ ઊંચાઈ જે છે એમાંથી આ અર્ધગોલકની ઊંચાઈ કેટલી થાય તો કે અર્ધગોલકની ત્રિજ્યા જેટલી તો કુલ ઊંચાઈમાંથી આપણે અર્ધગોલકની ઊંચાઈ શું કરી નાખીએ બાદ કરી દઈએ બરાબર તો અહીંયા લખીએ કે શંકુની ઊંચાઈ स्मॉल h बराबर कुल ऊंचाई माइनस अर्धगोलकनी ऊंचाई अब अर्धगोलकनी ऊंचाई કેટલી હોય તો કે અર્ધગોલકની ત્રિજ્યા જેટલી તો આપણે અહીંયા કૌંસમાં શું લખું છું હું
ત્રિજ્યા બરાબર. તો હવે કુલ ઊંચાઈ કેટલી છે 5 સેમી માઈનસ અર્ધગોલકની ત્રિજ્યા એટલે 3.5 ના છેદમાં 2 કેટલી છે 3.5 ના છેદમાં 2 બરાબર. તો હવે આપણને h મળશે અહીંયા. તો માટે h બરાબર 5 માઈનસ 3.5 ના છેદમાં 2 એટલે 2 આપણે લસા લઈએ તો ઉપર શું થઈ જાય 5 દુ 10 માઈનસ 3.5 છેદમાં 2 માટે h બરાબર આપણને શું મળશે 6.5 ના છેદમાં 2 સેમી. ઊંચાઈ આપણને કેટલી મળી 6.5 ના છેદમાં 2 સેમી. 10 માઈનસ 3.5 એટલે શું મળશે આપણને 6.5. હવે h મળી ગયા, r આવ્યા છે તો હવે આપણે શું શોધવા પડશે l શોધવા પડશે. તો અહીંયા લખીએ l વર્ગ બરાબર શું લખીએ h વર્ગ વત્તા r વર્ગ. h કેટલા છે 6.5 6.5 ના છેદમાં હવે 6.5 ની જગ્યાએ આપણે 5 જ કરવા હોય તો નીચે આપણે શું કરવા પડે 10 વડે ગુણવા પડે એટલે શું થઈ જાય 20 એનો વર્ગ વત્તા r 3.5 છે તો એની જગ્યાએ સોરી 3.5 ના છેદમાં 2 છે તો ત્યાં 3.5 ની જગ્યાએ 35 કરવા હોય તો 35 ના છેદમાં 20 થઈ જાય એનો વર્ગ. હવે 65 નો વર્ગ જો એકમનો અંક 5 હોય તેવી સંખ્યાનો આપણે વર્ગ કરવો હોય તો એના માટેની એક સરળ રીત છે કે આ એકમના અંકનો વર્ગ કરી અને ડાયરેક્ટ લખી દેવાના. એટલે 5 નો વર્ગ 25 પછી દશકનો જે અંક હોય એ અંક ગુણ્યા એના પછીનો અંક એટલે 7 6 42 6 છે અહીંયા એના પછીનો અંક કયો થાય 7 7 6 42 તો 65 નો વર્ગ થાય 42 25. એવી રીતે 35 છે તો 5 નો વર્ગ કેટલો 25. તો હવે દશકનો અંક 3 છે તો 3 પછીની સંખ્યા કઈ થાય 4 તો 3 ચોક 12 એટલે 35 નો વર્ગ થશે 12 25. તો અહીંયા 65 નો વર્ગ 42 25 છેદમાં 20 નો વર્ગ 400 પ્લસ 35 નો વર્ગ 12 25 છેદમાં 20 નો વર્ગ 400 બરાબર. હવે 400 આપણે લસા લઈ લઈએ 400 શું કરીએ લસા લઈ લઈએ બરાબર. તો ઉપર શું થઈ જાય આ બંનેનો સરવાળો બરાબર. 5 ને 5 10 ને 0 વધી 2 ને 4 ને 5 2 ને 2 4 અને 4 ને 1 5 કેટલા મળશે 54 50 બરાબર. હવે અહીંયા 1 * 1 * કેન્સલ થઈ જાય બરાબર. આપણે શું કરીએ અથવા તો અહીંયા 400 લખ્યા ને એની જગ્યાએ આપણે 4 * 100 કરી નાખીએ. શું કરીએ 4 * 100 પછી 1 * 1 કેન્સલ. હવે 545 ના છેદમાં 4 545 ના છેદમાં આપણે 4 લખીએ તેનો ભાગાકાર કરીએ તો 4 એકા 4 બરાબર 1 વધ્યા 4 નીચે ઉતરા 4 કરી 12 2 વધ્યા 5 નીચે ઉતરા 4 6 24 બરાબર 1 વધ્યા. હવે ભાગ ચાલતો નથી તો અહીંયા આપણે પોઈન્ટ મૂકીએ પછી આપણે શૂન્ય ઉતારી શકીએ બરાબર. તો 4 દુ 8 2 વધ્યા બરાબર પાછું એક શૂન્ય ઉતારીએ નીચે તો 4 5 ને 20 એટલે આપણને એનો ભાગાકાર કેટલો મળે છે 136.25. શું મળે છે 136.25 બરાબર. છેદમાં શું આવશે પાછા 10 તો છે જ ને આ 4 વડે ભાગ્યા એટલે શું મળ્યું આપણને 136.25 પાછા છેદમાં 10 છે એટલે આપણને l વર્ગ મળશે 13.625. l વર્ગ કેટલા મળ્યા
625 માટે L બરાબર આનું આપણે વર્ગમૂળ કાઢવા જઈશું બરાબર તો આપણને વર્ગમૂળ મળશે 3.69 બરાબર હવે જો આ પોઈન્ટ વાળી સંખ્યાના વર્ગમૂળ શોધવાની રીત છે આપણી જોડે બરાબર જે તમને મયુર સાહેબે 9મા ધોરણમાં પણ શીખવાડી હશે બરાબર હવે એ જ રીત જો હું અહીંયા ગણાવવા જઈશ તો તમારે એક રીતમાં જ આખો લેક્ચર જતો રહેશે બરાબર જ્યારે આપણે સ્કૂલ સ્ટાર્ટ થઈ જશે ત્યારે પાછી એ વર્ગમૂળ શોધવાની રીત એક તમને હું શીખવાડી દઈશ બરાબર તો હવે અહીંયા આ છેલ્લી સંખ્યા 9 છે 5 અથવા 5 કરતા મોટી તો આપણે એને +1 આગળ ઉમેરી દઈએ એટલે શું થઈ જાય 3.7 સેમી અને કૌંસમાં લખીએ અહીંયા આશરે બરાબર તો L ની કિંમત આપણને કેટલી મળી 3.7 સેમી બરાબર હવે બધી જ કિંમતો આપણી જોડે આવી ગઈ છે તો હવે ડાયરેક્ટ આપણે ભમરડાની કુલ સપાટીનું ક્ષેત્રફળ મેળવવું છે બરાબર તો અહીંયા લખીએ ભમરડાની કુલ સપાટીનું ક્ષેત્રફળ બરાબર શંકુની વક્ર સપાટી એટલે પાઈ r l વત્તા અર્ધગોલકની વક્ર સપાટી તો કે 2 પાઈ r સ્ક્વેર બરાબર હવે જો આમાં ડાયરેક્ટ કિંમત મૂકીને તમે ગણતરી કરી શકો પણ અહીંયા આપણને પાઈ r કોમન નીકળે છે ને તો કોમન કાઢી અને ગણતરી કરવી હોય તો પણ ચાલે પાઈ r કોમન કૌંસમાં શું વધશે l 2r કૌંસમાં શું વધશે l 2r હવે કિંમત મૂકી દઈએ પાઈ ની કિંમત મળશે 22/7 ગુણ્યા r કેટલા છે તો કે 3.5/2 તો એને આપણે આમ લખી શકાય 35/20 બરાબર હવે કૌંસમાં l કેટલા મળ્યા આપણને 3.7 l કેટલા મળ્યા આપણને 3.7 પ્લસ 2 કૌંસમાં r ની કિંમત તો કે 3.5/2 જો અહીંયા મે પોઈન્ટ વાળું જે છે એમાં આપણે પોઈન્ટ દૂર કર્યા નથી તો આ બે કેન્સલ થઈ જાય બરાબર છે અહીંયા 7 પંચું શું થાય 35 બરાબર અને અહીંયા પાછું 5 ચોક 20 હવે અહીંયા બે ભાગ ચાલે 2 દુ 4 અને 2 11 22 તો અહીંયા આપણને શું મળશે 11/2 અહીંયા આપણને શું મળશે 11/2 અને અહીંયા શું મળશે 3.7 વત્તા 3.5 3.7 વત્તા 3.5 બરાબર હવે 11/2 ગુણ્યા અહીંયા શું થઈ જાય 7.2 થાય ને તો 7.2 હવે 7.2 આપણે લખીએ એની કરતા 72/10 આપણે લખી દઈએ તો ચાલશે બરાબર તો હવે 36 દુ અહીંયા શું થઈ જશે 72 હવે 36 ગુણ્યા 11 આપણે કરીએ તો 36 ગુણ્યા 11 પહેલા 0 અહીંયા 36 પાછા 1 એ 36 અહીંયા 6 9 3 એ કેટલા મળશે 396/10 કેટલા મળશે 396/10 હવે એક પોઈન્ટ આપણે કાપી લઈએ તો આપણને જવાબ શું મળશે 39.6 સેમી સ્ક્વેર આ આપણો શું થઈ ગયો ફાઇનલ આન્સર તો હવે અહીંયા આપણે એક નોંધ આ રીતે લખી દેવાય કે આ ભમરડાની કુલ સપાટીનું ક્ષેત્રફળ બરાબર 39.6 સેમી સ્ક્વેર મળે છે બરાબર છે ચલો ઉદાહરણ નંબર 2 જોઈએ કે આપેલ આકૃતિમાં બતાવેલ એક 100 પીસ
એ સમઘન અને અર્ધગોલકનો બનેલો છે. આ શોપીસનો પાયો સમઘન છે અને તેની પ્રત્યેક ધાર 5 સેમી છે અને 4.2 સેમી વ્યાસવાળા અર્ધગોલક તેની ઉપર બેસાડેલો છે. આ શોપીસનું કુલ પૃષ્ઠફળ શોધો. તો આવી આકૃતિ આપણે ગઈકાલે તમને સમજાવી, બરાબર છે. ઉદાહરણ નંબર 2 आकृति दौड़िए. बराबर एक प्रकारનો આ સમઘન આપણને આપેલો છે. હવે સમઘન ઉપર એક અર્ધગોલક બેસાડેલો છે. સમઘન ઉપર શું કરેલું છે? એક અર્ધગોલક બેસાડેલો છે. बराबर. હવે આમાં સમઘનની ધારની લંબાઈ આપણને આપી છે 5 સેમી. કેટલી છે? 5 સેમી. બરાબર. એટલે સમઘન છે એટલે બધી જ બાજુઓની લંબાઈ કેટલી હોય? 5 સેમી હોય. બરાબર. પછી આ જે અર્ધગોલક આપણને આપેલો છે, આ અર્ધગોલકનો વ્યાસ આપણને આપ્યો છે 4.2 સેમી. કેટલો આપ્યો છે? 4.2 સેમી. બરાબર. તો સૌથી પહેલા આપણને જે વસ્તુ આપેલી છે એ વસ્તુ આપણે અહીંયા લખી દઈએ. તો અહીંયા લખીએ કે સમઘનની લંબાઈ અથવા તો સમઘનની ધારની લંબાઈ સ્મોલ l બરાબર 5 સેમી. બરાબર. પછી લખીએ કે અર્ધગોલકનો વ્યાસ બરાબર 4.2 સેમી. બરાબર. વ્યાસ એટલો છે માટે અર્ધગોલકની ત્રિજ્યા કેટલી થઈ જાય? તો કે એના કરતા અડધી. વ્યાસ એટલે d, ડાયામીટર એટલે વ્યાસ, અને ત્રિજ્યા r બરાબર 2.1 સેમી. શું થઈ જાય? 2.1 સેમી. હવે જુઓ કે આપણે આ શોપીસનું કુલ પૃષ્ઠફળ મેળવવાનું છે. તો એના માટે પહેલા આપણે સમઘનનું કુલ પૃષ્ઠફળ મેળવી લઈએ, પ્લસ શું કરી દઈએ? અર્ધગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. પણ કાલે મેં તમને સમજાવ્યું એમ કે સમઘનનો આટલો ભાગ એટલે તો કે અર્ધગોલક દ્વારા જેટલો ભાગ ઢંકાય છે એ ભાગ આપણે શું કરવો પડે? બાદ કરવો પડે. બરાબર. તો અહીંયા લખીએ કે 100 પીસનું કુલ પૃષ્ઠફળ, અહીંયા લખીએ 100 પીસનું કુલ પૃષ્ઠફળ બરાબર સમઘનનું કુલ પૃષ્ઠફળ એટલે શું થાય? 6l² પ્લસ અર્ધગોલકની વક્ર સપાટીનું શું થાય? તો કે 2πr². કેટલું થાય? 2πr². પણ આપણે આ જે મેં બ્લેક પેન થી લીટા દોરેલા છે એ વર્તુળાકાર ભાગ, એ સમઘનનો એટલો વર્તુળાકાર ભાગ શું થાય છે? અર્ધગોલક દ્વારા ઢંકાઈ જાય છે. તો આ
6l² જે છે એમાંથી એક વખત આ πr² આપણે શું કરવું પડે બાદ કરવું પડે તો માઈનસ πr² શું કરવું પડશે માઈનસ πr² તો અહીંયા 6l² પ્લસ 2πr² માઈનસ πr² એટલે શું વધશે ખાલી πr² બરાબર હવે એના પછી આમાં આપણે કિંમતો મૂકી દઈએ 6 ગુણ્યા l કેટલા છે 5 5 નો વર્ગ પ્લસ પાઈ ની કિંમત આમાં આપી છે આપણને કે 22/7 બરાબર 22/7 ગુણ્યા r² r કેટલા છે 2.1 તો 2.1 ને આપણે 21/10 એનો વર્ગ લખવો પડે પણ વર્ગની જગ્યાએ તમે બે વખત લખી નાખો આવી રીતે 21/10 ગુણ્યા 21/10 ચાલશે બરાબર હવે અહીંયા 5 નો વર્ગ કેટલો થાય 25 25 ગુણ્યા 6 તો 25 ગુણ્યા 6 કેટલા થશે 150 25 4 100 અને બીજા પાછા બે વખત 25 એટલે 150 પ્લસ અહીંયા 7 તરી 21 બરાબર હવે ભાગ ચાલે છે પણ આપણે પહેલા ઉપરની બધી સંખ્યાનો ગુણાકાર કરી અને બે પોઈન્ટ આપણે નીચેથી કાપી લઈશું બરાબર તો 21 ગુણ્યા 3 એટલે કેટલા મળશે 3 ને 63 ગુણ્યા આપણે 22 કરી દી આ ત્રણેયનો શું કરીએ 22 ગુણ્યા 21 ગુણ્યા 3 એટલે 21 ગુણ્યા 3 એટલે 63 ગુણ્યા 22 તો અહીંયા 3 દુ 6 અને 6 દુ 12 2 તરી 6 અને 6 દુ 12 બરાબર તો અહીંયા 6 8 3 અને 1 બરાબર એટલે 1386 ના છેદમાં 10 ગુણ્યા 10 એટલે કેટલા મળશે 100 બરાબર જો સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકારમાં ક્યાંય મારાથી ભૂલ થતી હોય તો તમે કમેન્ટમાં જેમ લખો છો એમ તમે લખી શકો છો બરાબર જેથી આપણા દાખલામાં ક્યાંય ભૂલ આવે નહીં બરાબર એટલે 13 પોઈન્ટ અહીંયા હવે 150 વત્તા 13.86 થઈ જાય છેદમાં 100 છે એટલે હવે 150 વત્તા આપણે 13.86 કરવાના છે તો કેટલા થશે સરવાળો જો પોઈન્ટ વાળી સંખ્યા હોય તો આવી રીતે સરવાળો થશે 150 છે તો એનો પોઈન્ટ ક્યાં હોય છેલ્લે તો પોઈન્ટ ની નીચે પોઈન્ટ આવે એવી રીતે આપણે સરવાળા બાદબાકી કરવાના હોય તો અહીંયા 6 8 પોઈન્ટ અહીંયા 3 અહીંયા 6 અને અહીંયા 1 એટલે આપણો જવાબ થશે 163.86 કેટલો થશે 163.86 બરાબર 163.86 સેમી સ્ક્વેર આ શું મળ્યું આપણને 120 નું કુલ પૃષ્ઠફળ તો અહીંયા આન્સર લખી દેવાનો કે આ 120 નું કુલ પૃષ્ઠફળ 163.86 સેમી સ્ક્વેર મળે છે બરાબર 163.86 સેમી સ્ક્વેર